તો દર રવિવારે કઈ નહીં તો દર રવિવારે ના થાય તો દર મંગળવારે, દર રવિવાર સમય ના મળે અહીં આવવાનું હોય તો દર મંગળવારે કરો. દર પૂનમે એક ગોઠવો કે પરિવાર ભેગા થઈ અને બસ દર પૂનમે એક આદત બનાવો. ભલે રોજ ભોણું મોડું ધરાવતા દીવા બત્તી કરતા પણ દર પૂનમ આવે તો દર પૂનમે એક નિયમ બનાવો કે એટલા 3 દાડા તો બેઠો. જો છૂટ આપી દો તો શું કેવું, હવે છૂટ આપી દો તો તૈયાર જ હોય છે મારું હેન્ડો આમે, પણ હું છૂટ નહીં આવતી. 3 દિવસ તો ફરજિયાત પાડવું પડે ના પડે. હવે એક બીજો પ્રશ્ન થતો કે માં આવા સમયગાળામાં દીવા બત્તી ના થાય, રામનું નામ લખાય તો હા લખાય. રામનું નામ તમે લખી શકો છો પણ દીવા બત્તી જો થતી હોય, જો મંદિર હોય, માતાજી હોય, ત્યાં એ જગ્યા પર રસોડે 2 જગ્યા તો ખાસ હાચવી ને, એક રસોડું અને એક તમારી માતાજીનો મઠ. આ 2 જે જગ્યા હોય ત્યાં સાચવવા. કોઈ કે મારે અમે એક જ રૂમમાં રહેતા હોય, એક જ ઘર હોય, એક જ રૂમમાં માતાજી હોય તો શું કરવું? તો કઈ નહીં, તો 3 દિવસ તમે પડદા રાખો, થોડો દીવો કરીને પડદો મારી દેવાનો. જેને એવું હોય એને નજીક નહીં જવાનું, બીજા નહીં ધોઈને પેલા દીવો કરી લેવાનો. મારી વસ્તીને ઘેર ક્યારેય દીવા બંધ નહીં થતા. ઘરમાં તો 4 ભાઈઓ હોય તો શું અઠવાડિયે પાલન કરવા જાય તો આખો મહિનો બંધ રહે. પણ તોય તે જેને જેવું હોય એ થોડી પવિત્રતા જાળવી રાખે. પણ બીજા તો ઘરના સભ્યો હોય તો કરીએ કે? તો આ થોડો સાથ સહકાર પતિ પત્નીને બધાને આલવો પડશે. કોઈ નાની બહેન હોય તો એના મા બાપને આલવો પડશે, એના ભાઈઓને આલવો પડશે. કોઈ દીકરી હોય તો એના મા બાપને સપોર્ટ કરવો પડશે. આ એકબીજાના સપોર્ટથી આ બધું વાતાવરણ ઊભું થાય છે. પણ ભલે તમે એકલા હોય તો ચિંતા ના કરતા, હું તમારા સપોર્ટમાં ઉભી રહી છે. નહીં માનતા એ માનતા થઈ જશે. હવે આવું બધું ચોય ભૂવા શીખવાડે તમને? નહીં શીખવાડતા? એ તો સીધી જ વાત કરી રાખીશ. કોકની મૂઠ આવી છે, ધંધો બોધી દીધો છે, માતા બોધી દીધી છે, કોકની ઝોપડી આવી છે, કોકની મેરડી આવી છે. એટલે ઝોપડી મેરડી આવી છે એ તો કદાચ મેરડી ઝોપડી કદાચ કોઈને લાફો મારે દાખલો આલું, એક સીધો દાખલો આલું. કોઈને કદાચ તમે આથી 50 વર્ષ પહેલા તમારા બાપે કોકના લાફો માર્યો અને કોઈની મેરડી કદાચ આવી હોય તો એ 50 વર્ષ સુધી મેરડી નડી હોય તમને. તે સમય પૂરો થાય એટલે ભગવાન એને એમ કે હવે એને જે લાફો માર્યો તો એનો તો હિસાબ તે લઈ લીધો, હવે જા તારા ઘેર. એ વગર આ વ્યવહાર કરે જતી રહે કે નહીં? અમુક સમયગાળો થાય એટલે આપોઆપ જતી રહે, જતું જ રહેવું પડે એને. ચમ વિધાન આગળ કોઈનું ચાલતું એટલે કે હાથ પેઢીએ ના છોડે. ના, એવું ના હોય મારે મેલેડી ચોટવું હોય તો આ પેઢીમાં જ નમાઈને રહો. હાથ પેઢી શું લે રાહ જોવું? આ શું ખોટું? હાથ પેઢીએ ન્યાય લાવે માતા જ ના કહેવાય. લાવો હોય તો હાથ પેઢીમાં લાવો ને અત્યારે લાવો એટલે કહેવાય. આ શું ખોટું? એટલે આ બધા વેમ કાઢ નાખજો. કોક નહીં ઝઘડાની આવી છે, આજથી 100 વર્ષ પહેલા તમારા બાપ દાદા ગઈડ્યા કે આ ગોમ છોડીને નીકળ્યા અને ફલાણાને મારીને નીકળ્યા હતા, ફલાણાની ઝોપડી માતાનું દુઃખ છે, તો આ બધું માનતા નહીં ગોડાઓ. આ બધું માનતા નહીં ભૂવા, આ બધું બતાવો તમને. એટલે 100 વર્ષ પહેલા બધું જતું રહ્યું. એ ઝોપડી માતા આવી છે ને તો ખોડો કરી નાખ્યો છે તમારો 100 વર્ષ હતો. પછી એ તમારી કુળદેવી એમ કે જાઓ મારી વસ્તી જે ગુનો કરે તે બદલામાં હિસાબ તે લઈ લીધો, તારા કંકુના પગલે જા પાછી, એને જતું રહેવું પડે. પણ આજે શું વસ્તી કરે? ગોડી વસ્તી એવું કરે કે કોઈની ન્યાય લેવા આવી હોય ને તો શું કોઈને માફી નહીં માંગવા જવી, કોઈને નમવા નહીં જવું, પણ લાવો એને બેહાડ દે. કોઈની મોમાં મોહનની નડવા આવી હોય, કોઈ કુવાસીનો પક્ષ લઈને હાકાનો હિસાબ લેવા તો કોઈક બતાવો ને તો કે બેહાડો. એટલે મોમાં મોહનની માતા જે ન્યાય લેવા આવી છે ને બેહાડવાની ચો જરૂર છે? બેહાડવી તારા બાપ દાદા ની બેહાડ ને. ન્યાય વાળી તો ન્યાય લેવા આવી છે, ન્યાય લીધા વગર જશે નહીં. જો લગીન એનો સમય એનો લખ્યો નહીં તો લગીન તેને બેહાડવાથી આરતી કરવાથી સારું કરે, ઉપરથી એને સારું મળી જાય. લો તમે મને બેહાડ્યા હો તો તમારું ખાઉં તમને મારું દાખલો આલું. આજુ ખુખાર મેરડીમાં આસું. અને કદાચ તમે મારા વાલા ભક્ત છો, તમે મારા પ્રિય ભક્ત છો, અને તમને કોઈક લાફો મારી જાય, તમે કદાચ મને સંભારો આહુડા પાડી કે માં મેરડી કુખાર મેરડી મને વોક વગર મને લાફો માર્યો વાણે, માં તું જોજે. આવું તો કેવું નહીં કે જોજે, પણ દાખલો આલું કે માં તું જોજે. તો કદાચ તમારો એ બોલનો હિસાબ કરીને તમારી ભક્તિ હોય, તમારા પ્રત્યે મન લાગણી હોય તો હું એને નડવા જઉં અને એને નડું
અને નુકસાન નાખવું, એ ક્યાંક જોડાવા જાય હારું કઈક નડ્યું, હારું હમણાંથી તો ધંધા પાણી કશું બધું બંધ થઈ ગયું, અને ક્યાંક ભૂવા જો જોડાવા જાય, કદાચ કોઈ સાચો ભૂવો હોય, કોઈ મારાજી રોમવારી માતા એની જોડે હોય, અને કોઈ સાચો ન્યાય બતાવો કે ભાઈ ફલાણા ગામમાં ફલાણા વ્યક્તિને ફલાણી જગ્યાએ તે લાફો માર્યો તો એની કોઈ મેલડી માતા આવી છે, તો શું કરીશું ભુવાજી? કે કઈ નઈ, વારી મિલી આવીએ. પાછા એકવાર મારવાની કોશિશ કરે કે લે હેડો, જે બી આ માતા ન્યાય વારી આવી હોય, લે માં તને નિવેદ આલી, હુખડી આલી, ચુંદડી આલી, નારિયેળ આલી, ફૂલ આલ્યા, લે માં જે હોય આ બધું માટલી માં આવી જાય, હું તને 4 રસ્તી મિલવા, હું જાઉં ના જાઉં? હવે એવા ભુવા 86 આવે તો હલું નહીં, એવા માટલીઓ વારે કે લીંબુ વારે કે કાકડા વારે એમ હું કહું નહીં. હવે બીજી જગ્યાએ જાય, બીજી જગ્યાએ કોઈએ કીધું કે ભાઈ આ મેલડીમાં નું નડતર છે તમને, યારું એકવાર તો વારી, તો કે ભુવાએ વિધિ અધૂરી કરીએ છીએ, અને તો કલેજીના ધૂપ આલવા પડે, તાર જશે, અને એમ કરી પાછા જાતનો બકરો હલાવો, કલેજી હલાવો, એમ કરીને વારે તોય ના જવું, તોય ત્રીજી જગ્યાએ હાથમાં આવું, યારું આનું વાત પકડાય છે. છેલ્લે શું કે છે, ખાલી આ માતા જતી નહીં, આનું શું કરીશું? પણ પેલાનો અહંકાર એવો હોય કે હું આને નમવા ના જાઉં, એવું એનો અહંકાર અંદર એવો હોય રાવણ જેવો કે હું નમવું નહીં. એટલે શું બુદ્ધિ વાપરે, તર્ક વાપરે, અને એનો રસ્તો કાઢવાની કોશિશ કરે, એવું વિચારે કે બુવાજી આપણે આનો રસ્તો બીજો શું? તો કે આ માતાને તમે બેહાડ દો, તમને નડે નહીં, તો લો હું તો ફાઈ જાઉં. હા હું તો મારવા આવી હતી, હવે તો તમે મને દીવો આલ્યો, 5 ઈંટો આપી દીધી, મને હુખડી ખવડાવી, જારનો ખીચડો ખવડાવ્યો, નારિયેળ આલ્યો, હારે પહેરાયો, હવે તો હું ખાઈને મારીશ તને. હા શું ખોટું? એક બાજુ ખાઈશ, એક બાજુ મારીશ. કેમ? હું ન્યાય લેવા આવી છું, તો ન્યાય લીધા વગર પાછી વળું? તો આજનો ન્યાય આવો ખોટો ન્યાય થાય છે સમાજમાં. તો આ બધી બાબતોમાં પડવું નહીં. એકદમ કોઈ પણ જોયા જાણ્યા વગર તમારે કોઈ પારકી માતાઓને બેહાડવાની નહીં. તમારે પૂજવી હોય તમારા બાપ દાદાની પૂજજો. મેરડી પૂજવી હોય ને તો એવી પ્રાર્થના કરજો કે માં અમારા કોઈ વડવાઓની પૂજેલી, અમારા લોહીએ લાગતી કોઈ વડવાઓની મેરડી માં હોય, ઉગતાની મેરડી હોય, મશાણી હોય, તો માં જાગૃત થજે, તને પૂજવા તૈયાર છું. અને એ દીવો કરશો તો તમારા બાપની જ આવશે, એ તમારા બાપની જ આવશે, બીજાની આવશે. આજ કઈક પેઢીઓમાં આવા ન્યાય થઈ જાય ને એટલે તમારી માતાઓ છે ને દબાઈ જાય છે. ચમ દબાઈ જાય છે? કુળદેવીનું આજ માન સન્માન સ્થાન હરખું રહ્યું નથી. આજ બીજી બધી પારકી માતાઓના મોટા મોટા મંદિર બનાવી દીધા, પણ કુળદેવીને હરખું કોઈ મઢે હરખો સાફ કરવા નહીં જતા એવી વસ્તી બેઠી છે. કથી ભલું થાય? શું મેલડી જ કોમ કરે? અરે કુળદેવીની રજા હોય તો જ મારા જેવી મેલડી કોમ કરે, ને કે દુનિયાની મેલડી પાછી પડે. હમણાં બોલી ને, તો આવો કોઈ ન્યાય બતાવો ને તો આવા ન્યાયમાં પડવું, અને તો કહો ફેદવાનું જ બંધ કરી દો. જો કદાચ આવી ગલતી હોય અને તમને ખબર છે કે મેં આ વ્યક્તિને વગર વાંકે માર્યો તો, અને એકદમ ભોળિયો ને સીધો ને ભગત માણસ હતો, એનો કોઈ દોષ નતો, છતાં મેં એને માર્યો ને એનો નેહાકો પડ્યો, અને કદાચ મને એવું લાગે છે કે કદાચ આની માતાનું મારા ઘેર દુઃખ હશે, તો કોઈ પૂછવાની જરૂર નહીં. એના આગળ જઈને 2 હાથ જોડી માફી માંગી લેજો કે ભાઈ મારી ભૂલ ચૂક થઈ હોય માફ કરજે, મને ગુસ્સામાં કદાચ ક્રોધમાં અહંકારમાં કદાચ તને 2 લાફા માર લીધા, પણ આજ મને પસ્તાવો થયો છે, એટલે તારી માતાનો જે દંડ પાણી થતો એ કરી દઈશ. કદાચ આટલી હૃદયથી પ્રાર્થના કરો તો માના વાલા લાગો કે દીકરા તું તારો અહંકાર મૂકી કોકને નમવા જ્યો. હવે આજ તો બધા ન્યાય લાવવા છે, કોઈને હાલવો મારી મેલડી ન્યાય લાવજે, અને તું કોકના હાલ ને પેલા ત્યાં કોઈને હાલ્યો છે? મારી મેલડી એને નમાવજે, તું મારા પગોમ પડાવજે, એને નમાઈને લાવજે, એને છોડતી નહીં. તો જે તમે જેનો ગુનો કરે છે એને કોઈ નમવા જ્યાં? આ તો અહંકાર, હું ના નમું. તારી નમ્રતા ભાવ જો ગુનો હોય ને તો સમર્પણ કરી દેવાય, નમી જવાય. તારે મારા જેવી મેલડી નું બનાય છે, એમને નહીં બનાતું. એટલે આવા ખોટા ન્યાય જો તો પૂછવા જાઓ, ખોટા ન્યાય થતા હોય તમને દેખાતું હોય તો ક્યાંય આવી રીત પડતા કશું જ ના હું છે ને તો આમ રહેજો, પણ કશું નવું ના કરતા.
હા, તમારે કુળદેવી પૂજવી હોય, તમારા બાપ દાદાની મેરડી પૂજવી હોય, તમારી વાણવટી પૂજવી હોય, તમારા બાપ દાદા તમને સપના ઘડે ઘડે આવતા, મને મેરડી માનું સપનું આવ્યું હતું, ઉગતા પહોરની મેરડી, કે મેં તમને સપના બતાવ્યું તારી ઉગતા પહોરની મેરડી, તો તરત તમારે એવી પ્રાર્થના કરવાની કે માં જે તે બતાવી એ અમારા બાપ દાદાની હોય તો માં હું ફૂલથી કંકુ ચોખાથી વધાવું છું અને અગરબત્તી કરીને દીવો કરી પ્રાર્થના કરીને એનું આગમન આહવાન કરું છું માં, તો મારી બાપ દાદાની હોય એમાં બિરાજમાન થજો. જે તમારા બાપ દાદાએ જે દીવો પૂજ્યો હશે ને એ તમારા ઘરના આંગણે આવશે, બીજી આવશે કે મેરડી તો બધી એક જ નહીં. હા, બધી એક જ છે, પણ કોઈની ન્યાયે આવી, કોઈની ભૂમિકાની, કોઈને વડવા લાયેલા હોય, કોઈની મોહારની, બધી એ અલગ અલગ વ્યવહાર થાય. જેમ કે હું મેરડી છું તો હું સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતાની મેરડી છું, તો તમે મારી મોનતા રાખો તો મારા દીવામાં જ એ પહોંચે. પછી બહાર રોડ ઉપર બેઠેલી મેરડી એ નારિયેળ કરો એ ના પહોંચે, ભલે એ મેરડી જ છે પણ દીવો અલગ અલગ. સમજ્યા? એવી રીતે અમુક કે હું મેરડીમાં પૂજું છું, કોની પૂજું છું કે ફલાણા ધોમની, એટલે ફલાણા ધોમની પૂજ્યા વગર તારા બાપ દાદાની પૂજ ના. એટલે તો બે હાથ જોડીને દરેકને નહીં કહેતી મારો દીવો તમારા ઘરમાં કરવો, મારા તમારા ઘેર નહીં બેહવું. કેમ નહીં બેહવું? કારણ જાણવું છે. એટલે નહીં મારે બેહવું કે કદાચ હું તમે અત્યારે મારી પર વિશ્વાસ રાખો છો, મને મારી ભક્તિ કરો છો, મારા પ્રત્યે ખૂબ હરખ ને ઉત્સાહ છે તમને એક ઓરતો અંદર થતો હશે કે આવી અમારી માતા હોત તો કદાચ એ હરખના ભાવથી કદાચ કોઈ મને દીવો આપીને બેહાડી દે અને નિવેદ ચાલુ કરે ને એમના 12 મહિના 2 વર્ષ તો એવા જબરા કામય થઈ જાય. મારો દીવો થાય એટલે મારો પ્રકાશ તો ફેલાય ને સુખનો. 2 વર્ષ કામય થાય પછી ધીરે 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 તમારી માં યાત્રા થાય ને એટલે મને કામ કરતી બંધ થઈ જાય. મારો તમને ગુનો કરાવડાવો, કંઈક ને કંઈક વચન તોડાવો, સોગંદ તોડાવો, મેણું મરાવડાવો, ગમે તે મારો કંઈક ગુનો કરાવડાવે, હું કામ કરતી બંધ થઈ જાઉં. એટલે તમારી માં જે દુઃખ હતું એ પાછું ચાલુ રહે. હવે તમે ક્યાંક બીજે જોડાવા જાઓ 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ પછી કે ખરું તમારા ઘેર કોઈ બહારની મેરડીમાં બેઠેલા હશે તો કે હા અમે ખુખાર મેરડીમાં બેહાડ્યા હતા, તો કે એવું? હા, તો કે હવે તો કે કઈ નહીં, હવે તમારી માતાને નહીં ગમ્યો, હવે એને મૂકી આવો કે નદીમ પધરાયો, હવે તમે મને બેહાડો, કોમ કરાવો, કોમ કરતી બંધ થાવ એટલે તમે મને નદીમ પધરાયો, તો મારે એવું પધરાવું નહીં કોઈના ઘેરથી. એટલી સસ્તી માતા નહીં કે હું કોકના ઘેર બેહવું ને કોકના તલામ પધરાવું. આ શું ખોટું? એટલે ના પાડું છું કે મારો દીવો કરતા ને અગરબત્તી ઘરની બહાર કરજો, મને યાદ કરજો, પ્રાર્થના કરજો, તોય દીવા બરાબર કામ કરી. ચા મારે તમારી પેઢીમાં હક નહીં કરવો, હું હક બહારનું લઉં, હક બહારનું બેહું. દીકરા હું આલું છું પણ છતાંય તે તમારી બાધા લટ કોના પાવડાવું છું? તમારી કુળદેવી. કેમ? મારી માનતાથી મને ખબર છે કે મારી માનતાથી 10 15 વર્ષે દીકરા આલું છું ને. જોજો હમણાં આવશે માનતા હો તો 10 15 વર્ષે દીકરા આલું છું, છતાંય જો કદાચ એક લટનો એક હક ના કરતી હોય, કોઈ પારણાનો હક ના કરતી હોય, કોઈ વસ્તુનો હક ના કરતી હોય તો કેમ નહીં કરતી? આ એ બધા હક તમારી કુળદેવીના છે. તમારી કુળદેવીના હક ક્યારે હું માતા છીનવું કે તમે તમારી કુળદેવી કરતા મને વધારે માનો, મારી પૂજા વધારે કરો, મારું મંદિર બનાવો? મારે એવું કરવું? મારે તમારી કુળદેવીથી મોટું બનવું નથી. તમારા માટે સૌથી મોટી તમારી કુળદેવી. આવી કોઈ માતા જગતમાં જોઈ? આટલું કહેવા વાળી, જાહેરમાં બોલવા વાળી? દીકરા હું આલું છતાં એમ કહું કે લટ એની તારી કુળદેવીને આલજે, એનો હક છે. દીકરા દીકરીનું કોઈ પણ લગ્ન થાય અને આવી વહુ આવે કદાચ એના છેડા છોડવાનું થાય તારે અમુક કે કુખાર મેરડીની માનતા રાખી છે તો અહીં છોડાવવા આવે, અમુક કે ગોમ ટોળાની માતાએ છોડવા જાય, અમુક ફલાણી જગ્યાએ જો માનતા હોય, જેને માનતા હોય વધારે એ જગ્યાએ છોડવા જતા. પણ ખરેખરમાં હક છે ને તો તમારી કુળદેવીનો. ભલે તમારા ઘેર બેઠી હોય ફોટામાં દીવો થતો હોય ને એ છોડાવજો. લટ બાધા દુનિયાના છેડા ચોટીલા જવાની જરૂર નહીં. તમારા ઘેર ચામુંડ બેઠી હોય ને તો એના પારે હાલજો.
બહુચર તમારા ઘેર બેઠી હોય, ભલે દીવામાં બેઠી હોય, પણ તમારા ઘેર દીકરો આવ્યો, દીકરાનો જન્મ થયો હોય ને તો બહુચરાજી લટ આલવાની જરૂર નહીં. તમારા ઘેર બેઠી ને એના બહુચર જ છે, એ જ આલો, એ પોકશે, એ બહુચરાજી નહીં પોકે. આ શું ખોટું? મહાકાળી તમારા ઘેર છે તો લટ આલવી હોય તો તમારા ઘેર તમારા મહાકાળી જે દીવો તમારા વડવા મૂકીને જ્યાં છે એ મહાકાળી ના લો, એના લટ આલો, એના બાધા આલો તો એ પોકશે. પાવાગઢ જવાની જરૂર નહીં. હા, દર્શન કરવા જઈ શકો. એ લટ આલ્યા પછી બાધા રાખી હોય તો દર્શન કરવા જાઓ, ચુંદડી ઓઢારો, બધું કરો, 52 ગજની ધજા લગાવો. પણ જો ઘેર બેઠી છે, જો તમે માનો છો કે મારા ઘેર કુળદેવી જાગતી જ્યોત છે, તો તમારે પારકી જગ્યાએ જો આવું બધું કરવા જરૂર રહે? તમારે ઘેર જ કરવું પડે. આજે મારી વસ્તીને ઘેર પૂછી જોવો છો, ગમે તેવું હોય તો બહુચરાજી જાય ધજા ચડાવવા, લટ આલવા બહુચરાજી જાય. પૂછી જો, આ દર્શન કરવા જાય, એમની ઈચ્છા થાય, મારી છૂટ છે, જવું જોઈએ, બધા ધામમાં જવું જોઈએ. પણ ક્યારે પૂછો છો, મારી વસ્તી બીજી જગ્યાએ કદાચ મોનતા ના રાખે, પૂછી જો રાખે? ચમ કે હું ખબર છે, હું મારા ઘેર મારી માં જાગતી બેઠી છે, મારા દુનિયાની માતાની મોનતા શું લે રાખવાની જરૂર? તો તમારા ઘેર એવી જાગતી માતા બેઠી છે ને, તો આ બધા હક અધિકાર આલજો કુળદેવીના. શું કીધું? આ બધાએ હક અધિકાર છીનવ્યા છે. તમારો કોઈ અધિકાર છીનવ તો તમને ગમે છે? તમારું સ્થાન જે જગ્યા પર હોવું જોઈએ એની જગ્યાએ તમને કોઈ બીજું સ્થાન મળે તો તમે નિરાશ થાવ કે નહીં? તમારા સન્માન ઉપર ઠેસ પહોંચે કે નહીં? અપમાન થાય કે નહીં? તમે 4 ભાઈઓ છો, 4 ભાઈમાં સૌથી મોટો જે ભાઈ હોય, કોઈ પણ કંકોત્રી લખાય તો સૌથી મોટો ભાઈ હોય એનું પહેલું નામ હોય, પછી એના નાના ભાઈનું, પછી એના નાના ભાઈનું, પછી એના નાના ભાઈનું. હવે જે મોટો ભાઈ સૌથી મોટો છે એનું નામ તમે ચોથા સ્થાને લખો તો એનું અપમાન કહેવાય કે નહીં? કહેવાય ને. ભાઈ ભલે બોલશે નહીં પણ રિહાશે તો ખરો જ. ચમ ભાઈ ભૂલી ગયો કે છેલ્લે મારું નામ લખ્યું? અમુક તો કંકોત્રી, કદાચ કંકોત્રી વાળા છાપવાનું ભૂલી જાય તોય લડાલડ કરે. ટવકામાં એક દીકરાનું નામ રહી જાય છે તો કે ચમ અમારો દીકરો હરખામણો છે, તમે અમારા દીકરાનું નામ ના લખાયું છે, મોમાન દીકરાનું નામ લખાયું, અમારા દીકરાનું ના લખાયું. રિહાવશો ને હક માટે. તમારો હક છે અહીંયા આગળ. તમારા અપમાન થાય છે ને, અપમાનજનક લાગે છે ને, તેરી દેવી શક્તિ છે તો તમારી કુળદેવી, તમારો ભગવાન, એનું સ્થાન હંમેશા મોટું હોવું જોઈએ. એના પછી બીજી બધી માતાઓ, એના પછી બીજી બધી માતાઓનો હક અધિકાર. આ જો સમજી જાય ને તો હાજરા હજુર તમારી માં જાગતી ઘેર બેઠી છે. લગ્ન કરો તો કંકોત્રી છપાવો તો તમારી કુળદેવીનું નામ હોવું જોઈએ. ભલે પેલા જય ગણેશાય કરો, પણ પેલા કુળદેવી પછી જે માતાને માનતા હોય. કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈ જયકારો બોલવાનું થાય તો કદાચ કુળદેવીનો પેલા જયકારો બોલાય, પછી દુનિયાની માતાઓનો બોલાય. અહીં આવો તોય તે મનથી બોલો, તમારા મનથી બોલી નાખો તમે કે તમારે મારી ચામુંડ માની જય, મહાકાળી માની જય, પછી મારી જય બોલજો. બસ આનાથી વિશે શું કહું? જેમ કે તમારા માટે સૌથી મોટી તમારી માં છે. હવે ભલે બાપ દાદા જે કર્યું, અને અમુક તો ડર ના માર્યા, બાપ દાદાનું જે ચાલે એ ચલાવો. અને શું ગલતી હોય તો ગલતી જ ચલાવવાની? તમને સમજ હોય, સદબુદ્ધિ આવી હોય, જ્ઞાન આવ્યું હોય તો ડરવાનું નહીં ગોડાવો. તમને જે સાચું લાગતું હોય, સત્યને ન્યાય, કદાચ કોઈ દુનિયાની માતા નડવા દો તો મેરડી મટી જાવ. ડર નહીં રાખો ક્યારે કોઈ દેવી શક્તિનો વ્યવહાર કરવા માટે, હક અધિકાર માટે ક્યારેય ડર નહીં રાખવો. સમજ્યા? કોઈ દા કુળદેવીની આરતી ઉતારીશ? પૂછો કેટલા ઉતારી આરતી કુળદેવીની? મારા ધોમમાં આવ્યા પછી ચાલુ કર્યું હશે એટલે આવો અઘરી ઊંચી થાય છે, નકર કઈ ના દેખાય. કુખાર મેરડીની તો આમ થાકી જાય, દજાય તોય ના છોડે. તો દર રવિવારે કઈ નહીં તો દર રવિવારે ના થાય તો દર મંગળવારે, દર રવિવાર સમય ના મળે અહીં આવવાનું હોય તો દર મંગળવારે કરો. દર પૂનમે એક ગોઠવો કે પરિવાર ભેગા થઈ અને બસ દર પૂનમે એક આદત બનાવો. ભલે રોજ ભોણું ધરાવતા દીવા બત્તી કરતા, પણ દર પૂનમ આવે તો દર પૂનમે એક નિયમ બનાવો કે માને નિવેદ કરવાનું, ધરાવવાનું, અને બધા પરિવારના ભલે 4 સભ્યો હોય કે 2 હોય કે તમે એકલા મોનવા વાળા હોય તો એનો નિવેદ કરીને આરતી ઉતારો.
બહુ હાલું લાગશે, માને બહુ હાલું લાગશે, તમે પ્રિય બની જશો એના. અને આ બધું કર્યા વગર કશું નહીં થાય, એમને એમ નહીં મળવાનો આશીર્વાદ. ભૂલી જજો હો, આશા ના રાખતા કે જાદુ મંતર નહીં, આ બધું કરવું પડશે તારે થાય. મારી વસ્તી આ બધું જાળવ્યું છે તારે આવી માતા બોલું. થોડું તો જાળવી રાખો, થોડું તો કરી જો, અનુભવ થઈ જશે કે માતાનો વાલ ને પ્રેમ ને એનું સુખ આલેલું ચેવું હોય છે. હજુ અનુભવ નહીં, ગોડાઓ અનુભવ નહીં, વિચાર કરો ને વસ્તુ હાજર કરે ને માતા કહેવાય. એના પ્રાર્થના કરવાની ના આવે, ખાલી વિચાર આવે ને મનમાં મારા ખાવું છે તો એ જ વસ્તુ તમને લાઈન કોકને નિમિત્ત બનાવીને ખવડાવ. લે દીકરા તું વિચારતો તો મારા આઈસ્ક્રીમ ખાવો છે કે લે આઈસ્ક્રીમ. અને અનુભવ થયા હશે જેટલા નહીં. વિચાર આવે કે મારા હારું હોટલમાં જ ખાવું, પૈસા નહીં, ખાલી મનથી વિચાર કરી છે થોડો જીવ બારણ કરવા હોટલમાં ખાવાની ઈચ્છા પણ પૈસા નહીં. આપે રૂપે કોઈ મિત્રનો તમારો ફોન આવે કે લે હેડ ખાધું તો કે ના નહીં ખાધું, લે હેડતા આપણે હોટલમાં જમવા. તો તમારે એવું નહીં વિચારવાનું કે મિત્ર લઈ જાઓ, ના હું મેલડી માતા આવું, લે હેડ ખવડાવું. તો આટલું સુધી સંભાળ રાખું, પછી બીજી ચો વાત રહી કહો. ચોક રોડ ઉપર જતા હોય પેટ્રોલ કદાચ પતી ગયું, તમને ખબર ના હોય, મન લાગે કે હારો બહુ તાપ છે, દીકરો બહુ હેડ છે, જો અત્યારે પતી ગયું તો તમને ખબર ના હોય, ધક્કો મારી આલું પેટ્રોલ પંપ ઊંધી. આવી સંભાળ રાખે માં. તો વિચારો આવો પ્રેમ કરતી થઈ જાય તો તમે ભૂલો. તમને એવું લાગે કે દુનિયા લૂંટાઈ જતી લૂંટાઈ જવા દે, દુનિયા છોડી દેતી છોડી દેવા દે. કાકા કુટુંબ નહીં હોય, મોમા મોહાર નહીં હોય, મારો પરિવારે કદાચ મને સાથ નહીં આલે, પણ મારી માં જ મારી જોડે છે. અને એ છે તો પરિવારે છે, કુટુંબ છે, સમાજ છે, દુનિયા છે. આજે માતા છું તારે મારી વસ્તીનું આજે દુનિયા થાય છે ને. હું માતા ના હોત તો આજ મારી વસ્તી રખડતી હોત રોડ ઉપર, એમનો કોઈ ચાનોય ભાવ ના પૂછે. આજે આવો આવો ને આવકારા મળે તો કોના મળે છે? મારા મેલડીના નામ ના મળે છે ને. એવી રીતે તમારી માં જો તમારી જોડે પક્ષમાં રહી જાય ને તો ભલે મનથી એવું રાખવાનું કે આ એકઈ મારા નહીં, મારી માં જ મારી છે. ભલે સંબંધ બધા જો રાખવાના એવું નહીં તો છોડ દેવાના બધા, પણ દુઃખ પડશે ને ત્યારે કોઈ તમારી દુઃખની કદર કરવા વાળું હોતું છેલ્લે બધા સાથ છોડી દેશે. છોડી દેશે ને, છોડી દીધા એટલે તો આયા છે માથે પડવા કે માં જગત ફર્યા આવતો માં તારો આધાર, માં અમે નોધારા બની ગયા છે, માં અમારું કોઈ નહીં. એટલે કોઈ નહીં તો એટલે તો આયા છો. જો હમણાં બધા હોત તો ના આવત. એટલે માતા જેને લાવવાની હોય ને એને સમીપ લાવવાની કોશિશ કરતી હોય ને જે માતા, એના શું કરે પેલા એવા દુઃખ પડે એવા દુઃખ પડે એવા દુઃખ પડે ને કે ધીરે ધીરે દુઃખમાં બધા સાથ છોડી દે. એ માણસ એકલો પડી જાય ને એને અનુભવ એવો થવા લાગે કે હું એકલો થઈ ગયો, કે મારું કોઈ વાત સમજવા તૈયાર, મારી કોઈ વાત સાંભળવા તૈયાર, આ મારી વેદના હું મારું આ દુઃખ કોને કહું? કોકને કહું તો મારો મજાક ઉડાડે, કોકને કહું તો એ દુઃખની કોઈ કદર નહીં કરતું, કહું તો કોને કહું? તારે ભગવાન માતાજી હોભરે કે બસ કોઈ માતાજી ભગવાન મારી વાત હોભરે અને મારું આ દુઃખ કદાચ હોભરી લે અને આ પ્રાર્થના હોભરી લે તો સારું છે, નકર હવે મારું કોઈ નહીં. તો માતા હાથે કરીને જ આ દુઃખ આવે ને તારે બધા સંબંધ તૂટી જાય. અત્યારે તમારે એવા જ છે, કોઈ બોલાવવા વાળું નહીં હોય, કોઈ ભાવ પૂછવા વાળું નહીં હોય, બોલાવતા હશે તો ખાલી નોમના. એટલે અહીંયા આયા છો ને તો જોજો જેમ જેમ મારી સમીપ આવશો ને એમ દુનિયા બોલાવતી થશે. થાય છે ને, અનુભવ હશે જ બધાનો. જેમ જેમ મારા સમીપ આવતા જશો ભાવથી ભક્તિથી, જેમ જેમ મારા રંગમાં ભક્તિના રંગમાં રંગાતા જશો ને એમ દુનિયા રોમ રોમ કહેતી થશે, દુનિયા આવકાર આલતી થશે, દુનિયા મોન આલતી થશે, દુનિયા કંઈક પૂછતી થશે. જે વ્યક્તિ નતા બોલાવતા એ બોલાવતા થઈ જતા હશે. આ કૃપા છે. પણ એ વાલ કોણ કરે? હું કરું છું. આ તમે મારા દીકરાને કેટલા વાલ કરો ને, એ એમ કે મારે આ ખાવું છે તો કાલ ઢગલો થઈ જાય ને, વિચારે કાલ આવું છે, ખાલી બોલી દે ને તો ઢગલો થઈ જાય ને. તમે કેટલો વાલ કરો છો ને તો એ તમને પ્રિય લાગે છે ને. તો કેમ લાગે? હું મેરડી છું એટલે
અને મારા દીકરાને વાલ અપાવું છું, જે માન સન્માન અલાવું છું, જે બી એને સુખ અપાવું છું, એ તમને નિમિત્ત રાખીને મારા દીકરાને રાજી રાખવા હું જ હલાવું છું. સમજ્યા? એટલે માં દરેક વસ્તુનું ધ્યાન રાખશે. એટલે બસ દરેક રોજના પ્રવચનમાં મારી વાત નવી નવી હોય છે. અને કઈક એવું છે કે માં હજુ એમને અમારી કુળદેવી ની ખબર, તો ધીરજ રાખજો. તમે કુળદેવી નથી જાણતા, પણ તમારી કુળદેવી તમને જાણે છે કે આ મારી વસ્તી છે. ભલે એનું નામ નથી ખબર કે મહાકાળી કે આશાપુરા કે બહુચર કે ચામુંડ કે હરસિદ્ધિ કે હિંગળાજ કે શક્તિ કે ખોડિયાર, તમને ખબર નથી કે મારી કુળદેવી કયા સ્વરૂપની દેવી છે, એનું નામ શું છે, તો નામથી કોઈ મતલબ રાખવાની જરૂર નથી. અત્યારે તમે નથી જાણતા તો કુળદેવી તરીકે આંધળો દીવો કરો. જે મારી કુળદેવી હોય આદ્ય શક્તિ મોનીન કરો. માં તારું અસલ, તારું નામ, તારું સ્વરૂપ કહેજે, તો તારા સ્વરૂપથી તારા નામથી તારી ઉપાસના કરીશું. પણ માં અત્યારે તો હું તને જાણતો નહીં, એટલે માં કરીને પોકારું છું. અને ક્યારેય તમે પોતાની માને નામથી બોલાવો છો? ક્યારેય તમે તમારી મમ્મીને નામથી કોઈ એની મમ્મીને બોલાવી? એની માને ક્યારેય કોઈ દીકરા એના નામથી બોલાવી? એ મમ્મી જ કહે છે. તો તમે એને મમ્મી કહો, મને માતાને મમ્મી કહો. મારા નામની શું મતલબ છે? આ શું ખોટું? ભલે ને ભાઈ ચામુંડા હોય કે બહુચર હોય કે હરસિદ્ધિ હોય, બધી એક જ છે ને. ભલે નહીં જોડતા તો બહુ વિચલિત નહીં થવું, બહુ દુઃખી નહીં થવું. મને મારી કુળદેવીને ખબર, દીવો ચાલુ છે ને કુળદેવીનો, અને નીતિ નિયમ પાલન કરીને એના જે તે એની તકેદારી અને સંભાળ રાખો છો ટાઈમસર, તો બસ એ કુળદેવી તો ભાવ સ્વીકાર. એ સમયની રાહ જોતી કે મારો દીકરો જેટલી તડપ છે મારા પ્રત્યેની, મને જાણવા પ્રત્યેની, મારા પ્રત્યેનો જેટલો એનો હરખ ને પ્રેમ છે, એ ચેક કરી લે છે ને. એટલે સાક્ષાત એના સ્વરૂપે તમને દર્શન આલ છે કે હું તારી ચામુંડા, તારી અંબે, તારી ખોડિયા, તારી બહુચર છું. કેટલો હરખ થાય તમને. એટલે આવી કઈક પેઢી એવી છે કે જેને કુળદેવી નથી ખબર, તો અત્યારે જે જેને માનતા હોય એને કુળદેવી કરી માનો. કા પછી તમારે જાણવું હોય તો તમને એવું લાગતું હોય કે આ મારી કુળદેવી ની આના પહેલા કોઈ હશે, તો એનો દીવો અલગથી કરો કે મારી કુળદેવી માતાજી. તો જો કદાચ મહાકાળી માતા હશે ને કદાચ કુળદેવી તમને લાગતું હોય કે મહાકાળી મારી નહીં, એના પહેલા કોઈ કુળદેવી હોવી જોઈએ, તો કુળદેવીને કરો. અને કદાચ મહાકાળી જ હોય તો હું સપનામાં કહી દે તારી જ મહાકાળી છે. પણ તમારા મનમાં જે સંદેશ શંકા છે બધી કાઢ નાખી. બરોબર? કેટલા લોકો કુળદેવીનો નિયમ ટાઈમસર દીવાબત્તી કરે છે. બધા બહુ ભલે સારું સાટું તો સુધર્યા નહીં તો ક્યાં માતા તો દીવાબત્તી 12 મહિને એક વાર કરો ચાલે કે. એ તો ખાલી પગે લાગી લો એટલે આવી જાય, રોમ રોમ કર લો એટલે આવી જાય. તો રોમ રોમ શું લ્યા કરવા? તો પછી એવી આળસ આવતી. પરાણે દીવો કરવાનો, મન ના લાગે તો પરાણે કરવાનો. એ અવસ્થા બદલાય તારે દીવાબત્તીની જરૂર નહીં પડતી. ગયા રવિવાર કીધું હતું ને પ્રવચન, એ અવસ્થા હોય, એક ભક્તિની એક અવસ્થા હોય. જેમ 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 ભાવ ભક્તિ વધતી જાય ને એમ એમ અવસ્થા મનની બદલાતી જાય. પછી તમને દીવામાં નહીં, ફોટામાં નહીં, દુનિયામાં બધી જગ્યાએ સત અસત દરેક વસ્તુમાં તમારી કુળદેવી દેખાતી થઈ જાય. એવી દ્રષ્ટિ થાય ત્યારે તમારે દીવાબત્તીની જરૂર પડે. પણ અત્યારે ક્યાં માતા દેખાય બધી જગ્યાએ તમને? હું તો કહીશ બધામાં મારો વાસ છે, બધામાં મારો વાસ. અને મારો મેલડીનો તો મારા ભાવિક ભક્તોમાં વિશેષ મારો એમના હૃદયમાં મારો વાસ છે. તમારા હૃદયમાં મારો મેલડીનો વિશેષ વાસ છે. જો તમારા હૃદયમાં હું મેલડી બેઠી હોય તો તમારી કોઈ સેવા કરે, અર્થાત મારી સેવા કરી બરાબર. તમને કોઈ ભાવ આલે, તમને કોઈ ભાવ પૂછે, તમારો કોઈક આદર કરે, તમારું કોઈક સન્માન જાળવે, તો મારું મેલડીનું સન્માન જાળવી બરાબર છે. હા શું ખોટું? તમને તમારી આત્માને કોઈક ઠેસ પહોંચાડે, મારી મેલડીની ઠેસ પહોંચે. તમે દુઃખી થા તું મેલડી દુઃખી થવું. કેમ? તમારા હૃદયમાં વાસ છે મારો. એટલે બસ વધારે તો હું તો નોન સ્ટોપ માતા છું. રેડિયો મિર્ચી જેવી આખો દાર ચાલુ જ હોય. સ્ટેશન બદલાય ઘડીક મન ઘડીક મન ઘડીક. પણ મારી વાતો દુર્લભ હશે, ક્યાંય નહીં વાપરી હોય. નહીં વાપરી નાચું કહેજો.
તો આવી વાતો અમુક નહીં કહેતા કે આટલું બધું ચમનું બોલે, 2-2 કલાક 3-3 કલાક ચોપડી લઈને બેસતા હશે, ઘેરથી મોઢે કરીને લાવતા હશે. હૃદયની વાતો બોલો, હૃદયની વાતો કાઢો. તમારી માતા આવું બોલશે, મનમાં સહેજે કપટ ના રાખશો, આવી જ બોલશે. સહેજ કપટ ના રાખશો કોઈ હૃદયમાં, સહેજ કપટ ના રાખશો. જો તમારી માતા આવી નોન સ્ટોપ બોલતી ના થાય અને દુનિયા હોભરતી ના થાય, મન મેલડીને કહેજો. આ કપટી માણસ નું કામ નહીં. મનમાં આખા ગામનો કપટ રાખતો હોય એનું કામ કપટહીન થવું પડે. મનથી કપટ બધો છોડી દેવો પડે, તારે મારા જેવી મેરડી આવી બોલતી થાય છે. પણ ભલે દરેકની માતાઓ પોતાની વસ્તી પર કૃપા રાખતી થઈ જાય. જે આ મેં શીખવાડ્યું, જે જ્ઞાન આલ્યું, જે સમજ આલી, જે સદબુદ્ધિ આલી, એ તમારા જીવનમાં ઉતરી જાય અને એનું પાલન કરતા થઈ જાઓ. તમારી કુળદેવી તમારી પર જલ્દી તમારી પર કૃપા કરતી થઈ જાય, તમારા ઘેર જલ્દી સુખ શાંતિ આવી જાય, એવા મારા આશીર્વાદ. બરોબર, પ્રવચન તો બહુ લાંબુ હોય છે મારું, પણ આટલું વિરામ રાખવું આજનું. પછી બીજું થોડું રવા દો ને, કાલ નકર પતી જશે તો હું શું રોજ નવું લાવીશ? ના પતે. અત્યાર સુધીના જેટલા પ્રવચન છે જોઈ લો, બધા પ્રવચનમાં અલગ અલગ વાતો, કંઈક ને કંઈક શીખવા મળતું હશે. તમારા જીવનમાં લગતી વરગતી વાતો હશે. આ જે પ્રવચનમાં કર્યું એમાં કોને જવાબ નથી મળ્યો? મને કહો હેડો. બધાને મળ્યો ને જવાબ? કોનો જવાબ મળ્યો? જો કોઈ બાકી નથી. તારે આટલું રાડો પાડીને બોલવું પડે. પણ ભલે તમારા શ્રદ્ધાનો, વિશ્વાસનો અનાદર મારા ધામમાં નહીં થાય, તમારી આસ્થા સાથે કોઈ ખિલવાડ નહીં થાય, તમારા જોડે મારા ધામમાં ક્યારે છેતરપિંડી નહીં થાય, તમારા જોડથી કોઈ વસ્તુ મારા ધામમાંથી પડાવવામાં નહીં આવે, તમારા જોડથી કોઈ દાનનો આગ્રહ કરીને જબરા દાન ઉઘરાવવામાં નહીં આવે. આટલો વિશ્વાસ રાખી અને બારે જા ધામ આવજો. ભલે રામ એકવાર જોરથી બોલો, રામ. હજુ સંભળાયું નહીં, બહુ જૂની માતા છું. રામ. મારે જેટલા વર્ષો ત્યાં જાગૃત થયું, સંભળાતું નહીં. બોલો રામ. રામ. મને મારો ખોરાક મળી ગયો. તમારે જેમ ખાવા જોઈએ ને, ભૂખ લાગે તો મને માતાને તે આ રામ નામ રૂપી ખોરાક મારે જોઈએ ઘડીએ. આ રામ નામ રૂપી જે ખોરાક હાલે, નિવેદ હાલે, તો મને ખૂબ આનંદ થાય છે. ભલે દરેક દીકરા દરેક દીકરીઓના રામ. હેલો મિત્રો, સ્વાગત છે તમારા આજના આપણા નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરશું બારે ધામના ખૂંખાર મેળીમાં વિશે. તો મિત્રો, ખૂંખાર મેળીમાંના સાનિધ્યમાં પ્રવચનની ગાદી છે મિત્રો, તે ચાલુ થઈ ગઈ છે અને હવે દર રવિવાર માળીમાં પ્રવચન છે મિત્રો, તે ચાલુ થઈ જાય છે મિત્રો. તો ગયા રવિવારે એના પહેલાના રવિવારે મિત્રો પ્રવચનની ગાદી બંધ રાખવામાં આવેલી હતી. તો એનું કારણ શું હતું મિત્રો, એ પણ હું તમને જણાવી દઉં મિત્રો કે માળીના સાનિધ્યમાં પ્રવચનની ગાદી બંધ રાખવાનું કારણ શું હોય મિત્રો. તો હમણાં જે છેલ્લા રવિવાર મિત્રો જ્યારે ચૂંટણી હતી એટલા માટે બંધ રાખવામાં આવેલી હતી ને એની પહેલાં જ્યારે બંધ રાખવામાં આવી ત્યારે મિત્રો ત્યાં વરસાદ જેવું વાતાવરણ હતું અને વરસાદ પડી ગયો હતો. અમુક જે 1-2 વાદળા વરસાદ આવી ગયો હતો મિત્રો, થોડા ઘણું. એટલા માટે જે પાર્કિંગમાં અવ્યવસ્થા ન થાય મિત્રો, ત્યાં ખેતરમાં પાર્કિંગ કરતા મિત્રો, તો પાર્કિંગમાં અવ્યવસ્થા ન થાય એટલા માટે મિત્રો ત્યાં જે એવું કહેવાય છે મિત્રો કે પ્રવચનની ગાડી છે મિત્રો ત્યાં બંધ રાખવામાં આવેલી હતી. કારણ કે ઘણા સાધનો ત્યાં આવતા મિત્રો, તો જે 50-60 હજાર જેટલા વસ્તી ભેરી થતી મિત્રો, તેના સાધનો ત્યાં છે મિત્રો. તો એના માટે ત્યાં પ્રવચનની ગાડી બંધ રાખવામાં આવી હતી. કારણ કે પ્રવચનની ગાડી માટે ખૂંખાર મેળીમાંના સાનિધ્યમાં મિત્રો સાધનોની રાખવાની જે જગ્યા હતી, તો એ જગ્યાએ જ મિત્રો એવું કહેવાય છે કે અવ્યવસ્થા સર્જાઈ હતી. કારણ કે ત્યાં વાહન રાખવા માટે જગ્યા તો પુષ્કળ હતી, પરંતુ વરસાદને કારણે ત્યાં ગાડીમાં જે પાણી ભરાઈ જાય એટલા માટે ઘણી જે ફોર વ્હીલર મિત્રો તે ત્યાં એવી રીતે ફસાઈ જાય. તો ફસાઈ ન જાય એના માટે ખૂંખાર મેળીમાંના સાનિધ્યમાં પ્રવચનની ગાદી બંધ રાખવામાં આવેલી હતી. તો મિત્રો, બીજી વસ્તુ એ તો માળીના સાનિધ્યમાં પ્રવચનની ગાદી દરમિયાન જે કંઈ પણ પ્રવચન આપવામાં આવે છે મિત્રો, તેનાથી કેટલા લોકોના દુઃખ દૂર થાય છે મિત્રો, અને કેવા લોકોના દુઃખ દૂર થાય છે. તો મિત્રો, માતાનું કહેવું એવું છે કે જો તમારું દુઃખ દૂર ન થયું મિત્રો, તમને એવું લાગતું હોય કે અમારું તો કોઈ દેવ અમારું દુઃખ નથી પકડી શકતા, તો
કોઈ પણ જગ્યાએ અમારું દુઃખ નથી પકડી શકતા. અમે ફલાણી જગ્યાએ જઈ આવ્યા, અમે ફલાણી જગ્યાએ જઈ આવ્યા, તો અમારું દુઃખ એ પકડી શકતું નથી. તો મિત્રો એ નબળાઈ તમારી કહેવાય મિત્રો. તમારા જે ભાવ કહેવાય ભક્તિનો એના વિશે એની ઉપર સવાલ ઉઠે છે મિત્રો, નહીં કે કોઈ પણ દેવી શક્તિની કે કોઈ પણ દેવસ્થાનની શક્તિ ઉપર. તો મિત્રો સવાલ કેમ તમારા ઉપર ઉઠે છે? કારણ કે તમારો કોઈ પણ જગ્યાએ સાચો ભાવ નથી ભક્તિનો. સાચો ભાવ મિત્રો તો માટે એવું કહે છે કે કોઈ પણ જગ્યાએ જાઓ તમારું કામ 100% થઈ જશે. કોઈ પણ દેવસ્થાને જાઓ તો તમારું કામ હોય મિત્રો તો થવાની ફૂલ સંભાવના. પરંતુ જો તમારો ભાવ ઉપર આધાર રાખે, જો તમારો ભાવ ન હોય સારો તો મિત્રો તમારું કામ પણ ન થાય. તો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બીજી વસ્તુ એ કે ખુખાર મેળીમાંના સાનિધ્યમાં મિત્રો પ્રવચનની ગાદી થવાનો સમય શું છે? તો સમય છે મિત્રો કે રવિવારનો જ છે, પરંતુ રવિવારે પણ મિત્રો જે અમુક શ્રદ્ધાળુઓ છે મિત્રો તે એવું કહે છે કે ભાઈ અમારે પ્રવચનની ગાદીમાં જવું હોય તો અમને ખબર હોતી નથી કે રવિવારે ગાદી છે કઈ. તો આપણને કઈ રીતે ખબર પડે? તો ઘણા શ્રદ્ધાળુઓ છે મિત્રો તે એવું કરે છે કે માળીના સાનિધ્યમાં જાય છે અને ત્યાં પ્રવચનની ગાદી માટે મિત્રો એવું કહેવાય છે કે તે લોકો પોસ્ટ પણ મૂકતા હોય છે કે આ રવિવારે ગાદીની ચાલુ રહેશે, આ રવિવારે માળીની પ્રવચનની ગાદી ચાલુ રહેશે. પરંતુ અમુક લોકો હોય છે તેમને ખબર જ હોતી નથી. તે લોકો તે નંબરનો હોય છે મિત્રો શિવભાઈને, અપુભાઈને, જે સેવક હોય છે મિત્રો તેમના નંબરમાં ફોન કર્યા કરતા હોય છે ભાઈ કે આ રવિવારે ગાદી ચાલુ રહેશે, આ રવિવારે ગાદી ચાલુ રહેશે. પરંતુ તેમને ખબર હોતી નથી કે અહીંયા યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામથી આપણે શુક્રવારે જ ખબર પડી જાય ગાદી ચાલુ રહેશે કે નહીં. મિત્રો જે કોઈ પણ લોકો દૂરથી આવતા તો તે લોકો શુક્રવારે પોસ્ટ જોઈ લે સવારે અને પછી નીકળી જાય, તેમાં લખેલું હોય કે ગાદી ચાલુ છે, પછી નીકળી જાય તો ગાદી ચાલુ જ. કારણ કે એ બધી વસ્તુ છે મિત્રો, એ બધી વસ્તુ છે તે ઓફિશિયલી આપેલી હોય છે. ખુખાર મેળીમાંના સાનિધ્યથી ઓફિશિયલી આપેલી હોય છે. કારણ કે તેમને ઓફિશિયલી એટલે ફેસબુક છે બે અને ઇન્સ્ટાગ્રામ, આ ત્રણેય વસ્તુ છે મિત્રો. તમને ઓફિશિયલ પેજ હોય તેને તમારે જોઈ લેવા. યુટ્યુબમાં તેમના બે છે, એક રામવારી મેળીમાં બરેજાધામ, ખુખાર મેળીમાં બરેજાધામ. પછી ઇન્સ્ટાગ્રામમાં એક છે ખુખાર મેળીમાં અને યુટ્યુબ, ફેસબુકમાં પણ એક છે ખુખાર મેળીમાં. તો મિત્રો એ બધી વસ્તુ તમારે ચેક કરી લેવી. એમાં કોઈ પણ જગ્યાએ તમે એક્ટિવ હોય મિત્રો ત્યાં તમારે તમને ઓફિશિયલ પેજને જોઈ લેવું. તેમાં તે લોકો એડવર્ટાઇઝમેન્ટ મૂકતા હોય છે કે રવિવાર માળીની ગાદી ચાલુ રહેશે કે નહીં. તો મિત્રો વિડીયો પસંદ આવે લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. જે ખુખાર મેળીમાં છે એ ખબર છે.